નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં ગુજરાતીમાં વિષય ગુજરાતી, તેમાં એકમ છે 10મું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, વિભાગ અની અંદર ગદ્ય વિભાગ છે, તેમાં છે જોડકા જોડવાના, તો તેમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો તેમાં નિબંધ આવશે। અને બીજું વિનોબા ભાવે જન્મસ્થળ, તો ગાગોડે આવશે। બ છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તો પહેલામાં વિકૃત, બીજામાં પ્રયોગશીલ, ત્રીજામાં વિકૃત, ચોથામાં પ્રયોગશીલ, પાંચમામાં વિજ્ઞાન, છઠ્ઠામાં સંસ્કૃતિ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક છે, એક વાક્યમાં ઉત્તર લખો। 7 નંબરનો પ્રશ્ન છે, પ્રકૃતિને સમજાવવા લેખક શું કહ્યું છે? તો આ છે જવાબ, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। 8નો છે જવાબ, સાચો આનંદ કોને કહેવાય? તો કે જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ છે। 9 નંબરનો પ્રશ્ન, ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે? તો જવાબ છે, ભારતની ભાષાએ 10,000 વર્ષથી જૂના શબ્દો જાળવી, તેમાં નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવીને પોતાની અખંડ શબ્દ પરંપરાને ટકાવી રાખી છે। 10 નંબરનો પ્રશ્ન, લેખકના મતે માણસને શેનું પૂરતું જ્ઞાન નથી? તો જવાબ છે, લેખકના મતે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી। 11 નંબરનું, ભારત પાસે અદ્વિતીય એવું શું છે? ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે। ડ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 12 નંબર છે, વિનોબા ભાવેના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? અને 13 નંબરનો પ્રશ્ન, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 14 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જવાબ આપવામાં આવ્યો છે, હું મોટો જવાબ હોવાથી બોલતો નથી, પણ તમે પણ લખેલો જ હશે તો ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું છે। ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, લેખકના આ વિધાનને સ્પષ્ટ કરે છે। 15 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવવાની છે। તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે। અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ છે તે નીચે આપવામાં આવેલી છે, તમે પણ લખેલી જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે। તો આગળનો પ્રશ્ન આવે છે, વિભાગ સી છે, વ્યાકરણ વિભાગ। પ્રશ્નના સૂચના પ્રમાણે જવાબ લખો। તો પહેલાની અંદર કે જે નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખવાની છે, તેમાં પહેલી છે આધ્યાત્મિક, બીજી પ્રકૃતિ ને ત્રીજું અદ્વિતીય। 17 નંબરમાં સમાનાર્થી શબ્દ કોંચમાંથી શોધી અને લખવાના છે, તો અદ્વિતીય તો અજોડ, શાશ્વત તો નિત્ય અને નિષ્કર્ષ તો સાર આવશે। વિદ્યાર્થી મિત્રો, આગળ છે પ્રશ્ન 18, નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખવાના છે, તો એમાં પ્રાચીનનું થશે આ રીતે, શાશ્વત અને પ્રકૃતિ જે આપણે ધ્વનિ ઘટકોના રૂપમાં છૂટા પાડી અને લખેલા છે, તમે પણ લખેલા જશે, ચેક કરી લેજો। 19 નંબર છે, નીચેની રેખાંકિત સંજ્ઞાઓનો પ્રકાર લખવાનો છે, તો ભારત એક મહાન દેશ છે, તો વ્યક્તિવાચક આવશે। બીજું છે, માણસની એક પ્રકૃતિ હોય છે, તે જાતિવાચક આવશે। ત્રીજું છે, ભૂખ લાગતા માણસ ખાય છે, તો ભાવવાચક આવશે। ત્યારબાદ 20 નંબરે છે, નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનો છે, તો કે પહેલું છે ભારતીય તો પર પ્રત્યય, બીજું છે વિજ્ઞાન તો પૂર્વ પ્રત્યય, ત્રીજું અખંડ તો પૂર્વ પ્રત્યય, ને વૈદિક તો પર પ્રત્યય આવશે।
21 નંબરે નીચેના શબ્દોના લિંગ ઓળખાવાના છે. તો શ્રમ તો પુલ્લિંગ, ભાષા તો સ્ત્રીલિંગ, ગૌરવ તો નપુંસકલિંગ અને હિમાલય તો પુલ્લિંગ આવશે. 22 નંબર છે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધવાનું છે. તો પહેલામાં છે પોતાને અને બીજામાં આ આવશે. 23 નંબરે છે નીચેની શબ્દોની સંધિ જોડવાની છે. ઇતિ વત્તા આદિ તો ઇત્યાદિ, ને વત્તા અન તો નયન અને ત્રીજામાં હિમ વત્તા આલય તો હિમાલય આવશે. 24 નંબરે નીચેના શબ્દોની સંધિ છોડો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નિરંતર તો ની વત્તા અંતર અને દુર્લભ તો દુ વત્તા લભ આવશે. 25 નંબરે નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવાનો છે. તો પહેલામાં તત્પુરુષ, બીજામાં કર્મધારણ અને ત્રીજામાં તત્પુરુષ આવશે. 26 નંબરે છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. તો પ્રાચીન તો અર્વાચીન, અખંડ તો ખંડિત, સ્નિગ્ધ તો કઠણ, શાશ્વત તો નાશવંત અને અક્રાંતિયુ તો મિતાહારી આવશે. 27 નંબરે નીચેના વાક્યોનો કાળ ઓળખાવાનો છે. પહેલામાં ભવિષ્યકાળ અને બીજામાં ભૂતકાળ આવશે. 28 નંબરે છે વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. તો ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે છે વર્તમાન કાળ. બીજું છે અહીં એકતાનું જ દર્શન થાય છે તે વર્તમાન કાળ આવશે. 23 નંબરે પ્રકૃતિને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું તો ભવિષ્યકાળ. અને ચોથું આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું તો ભવિષ્યકાળ. 29 નંબરનો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધી વાક્યનો પ્રયોગ કરવાનો છે વાક્યમાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે મહેનત લૂંટવી એટલે કે પરસેવાની કમાણી પચાવી પાડવી. અને એનું વાક્ય બનશે શેઠે ગરીબ મજૂરોની મહેનત લૂંટી અને તેમને પૂરો પગાર આપ્યો નહીં. બીજું છે ઉપર ઉઠવું તો ચડિયાતા થવું. તો વાક્ય બનશે જરા અમથી વાતમાં તે તરત જ ઉપર ઉઠીને ગુસ્સે થયો. 30 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તેમાં છે પહેલું વધારે પડતું ખાનારું તો આક્રાંતિયું. બીજું છે મુશ્કેલીથી તૂટે તેવું ચવડ. 31 નંબર વાક્ય રૂપાંતર કરો. તો પહેલું છે માણસ સુખ અને આનંદ શોધે છે. તો તેમાં આવશે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. બીજું છે આજે પાશ્ચાત્યમાં લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. તો કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી. બત્રીસ નંબરે છે વિદ્યાર્થી મિત્રો આપણા તહેવારો અને ઉત્સવો. તો તમારે અહીંયા લેખન વિભાગ ડી છે તેની અંદર લખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ અહીંયા મેં મારી રીતે લખેલું છે. વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે મૌલિકતાથી લખી શકો છો. આ નમૂનારૂપ છે. જો તમને મુશ્કેલી પડે તો જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે. તો તેમાં છે સામાજિક તહેવારો, મકર સંક્રાંતિ, રક્ષાબંધન, ધૂળેટી, શરદ ઉત્સવ અને આનંદ મેળાઓ આ બધા ગાતુ વિષયક તહેવારો છે. રાષ્ટ્રીય તહેવારો સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન, શહીદ દિન, ગાંધી જયંતિ વગેરે 21મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય ભાવનાનું પર્વ છે. ભારતના તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે ઋતુ વિષયક એનું ચોક્કસ આયોજન કોઈને કોઈ વાર્તા કે ઇતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે દોરવાના, સામાજિક તહેવારો લોકોના પ્રેમભાવ, સ્નેહ, સામાજિક સેવાઓના માર્ગ દોરવાના અને રાષ્ટ્રીય તહેવારો પ્રજાના રાષ્ટ્રભાવના જગાડવાના મહત્વનો ભાગ ભજવે છે. કાકા સાહેબના શબ્દોમાં કહીએ તો તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ. વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ. ઋતુ ફેરફારોનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા બહેરું છે. વિદ્યાર્થી મિત્રો આગળ પણ ઘણા બધા આ જ રીતના મુદ્દાઓ છે જે તમે આગળ વધારી શકો છો અને તમારા મૌલિકતાનો વિકાસ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નીચે ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયોનું ડિસ્ક્રિપ્શનની અંદર
પ્લેલિસ્ટ આપેલું છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો તમે સરળતાથી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.